શાયરે દ્વારા આજે વૃદ્ધોને આંખની સારવાર માટે તાજપુર લઈ જવાયા. શ્રીરંગ રાજ્ય શાયરે દ્વારા આજે વૃદ્ધોને આંખની સારવાર માટે તાજપુર લઈ જવાયા. તાજપુર આંખની તપાસ માટે વૃદ્ધોને લઈ જવામાં આવ્યા, જેમાં આંખના મોતિયા, આંખને લગતી તમામ સમસ્યાઓનું નિવારણ કરવા રાજ્ય શાયરે વૃદ્ધોને લઈને તાજપુર આંખની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 20થી વધુ સિનિયર સિટીઝનને આંખની સારવાર કરવાશે. અગાઉ મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વધુ સારવાર માટે મોતિયાનું ઓપરેશન, આંખને લગતી તમામ સારવાર કરાવશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આપણે જોઈ રહ્યા છીએ કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને સાથે સાથે આજે જે મહાકુંભનો મેળો જે રીતના જાય છે અને દરેક લોકો પૂર્ણ થાય છે. આજે ખરેખર આ સંસ્કારી નગરીની અંદર તમે જોઈ રહ્યા છો કે આપણે ત્યાં 10, 11, 12 એટલે એવી રીતના જે આપણે કેમ્પ કરાયેલો, એ કેમ્પની અંદર બધી જ જાતની સેવાઓ હતી અને એમાં પણ તાજપુરા ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભારી છું. અમારા મુકેશભાઈ હોય, ગૌરવભાઈ હોય, ખાસ કરીને અમારા જયંતિ કાકા કે જેમને આ ટ્રસ્ટ દ્વારા જેટલા બી યુવાનોને, જેટલા બી અમારા વૃદ્ધ છે, સાથે સાથે કેટરેક્ટના ઓપરેશન છે, જે આંખના બધા તદ્દન મુફ્ત સાથેનું અમે જે તપાસણી કરેલી, એમાં 400થી 500 લોકો એવા હતા કે જે લોકોને અમે લોકોએ તપાસણી કરી. અને ખાસ કરીને મેં 101 જેવા હતા કે જેની અંદર કરી, એમાં 20થી 25 લોકો એવા હતા કે જે લોકોના મોતિયાના ઓપરેશનો છે, બીજી રીતના જે ઓપરેશનો છે. તો આજે તમે જોઈ રહ્યા છો કે આપણા કાર્યાલય પરથી તાજપુરા હોસ્પિટલ ખાતે આજે એ લોકોને અહીંયા લઈ જવામાં આવશે. આવતીકાલે એ લોકોનું ઓપરેશન કરવામાં આવશે અને ઓપરેશન સાથે પરમ દિવસે એ લોકોને ડિસ્ચાર્જ કરીને ફરીથી એમના ઘરે મૂકવામાં આવશે. તો આવી સેવા એ ખરેખર એક કુંભ મેળા જે સેવા છે, કારણ કે આપણા વડીલો છે, આપણા મા બાપ છે અને એ લોકોને જ્યારે, અને કેટલા એવા લોકો હોય છે કે 1 રૂપિયો પણ ખર્ચી નહીં શકતા હોય, એવા લોકોને ત્યાં રહેવાનું, એમની સાથે રિલેટિવને રાખવાનું, આગલા દિવસે એમને ફોન કરવાના, ટીપા નાખવાના, જાણ કરવાની. આજે એમને લઈ જશે, રિલેટિવ સાથે રાખશે, આજે એમના મેડિકલ ચેકઅપ કરાશે, આવતીકાલે એમનું ઓપરેશન કરાશે અને પરમ દિવસે ફરી એમને ઘરે રવાના કરાશે. તો આ જ રીતના આ સંસ્કારી નગરી છે અને હું તાજપુરાના તમામ ટ્રસ્ટીઓને, ખાસ કરીને અમારા મુકેશભાઈ, ગૌરવભાઈ અને ખાસ જયંતિ કાકા અને સમગ્ર ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ કે ભગવાન આ ખરેખર આ જ કુંભ મેળો છે. અમે લોકો તો કુંભમાં મેળા આપણે જઈ આવ્યા, જે લોકો ગયા છે સર્વને અભિનંદન. પણ હું એવું માનું કે માનવ સેવા એ પ્રભુ સેવા સાથે આ જ કાર્યક્રમો આપણે કરતા રહીશું, લોકોને આપણે મદદ કરતા રહીશું. અને આજે ફરી એકવાર સમગ્ર સાંઈનાથની ટીમે કે જે લોકો તે દિવસે પણ ખૂબ મહેનત કરેલી હતી અને આ વિસ્તારના લોકોએ પણ ખૂબ ભરોસા સાથે આજે જઈ રહ્યા છે. તો હું સૌને શુભેચ્છા પાઠવું છું કે એમના ઓપરેશનો સારી રીતે થાય અને ફરી રીતે એમની આંખની અંદર જે રીતના કેટરેક્ટમાં આપણે જોઈએ કે મોતિયા પછી સારી રીતની દ્રષ્ટિએ તો લોકો જોઈ શકે, ચશ્માઓની જરૂર ના પડે. તો આજે ફરી એકવાર તે દિવસે પણ 3,000થી 4,000 લોકોને સાંઈનાથ એજ્યુકેશન તરફથી ચશ્માઓ આપવામાં આવેલા હતા. 15,000થી 20,000 લોકોએ તે દિવસે લાભ લીધેલો. અને આજે ફરી એકવાર બધાને આજે કેટરેક્ટ માટે, જેમના મોતિયાના ઓપરેશન છે, બધું ઓપરેશન માટે જય રાજ્ય, સૌને શુભેચ્છા. જય સાંઈનાથ. Subscribe now and press the bell icon. Never miss an update.